શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિના દિવસથી શરૂ કરીને 6 મહિના સુધી કરવામાં આવતું ધર્મરાજાના વ્રતની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને પરિવારમાં 2 પુત્રો અને 1 પુત્રી હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. છતાં તેના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી અને જમવાનો નિયમ હતો. અને કોઈ સંજોગો કે કારણ અનુસાર અતિથિ ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા. તેમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, છતાં તેઓ નીતિમાન હતા. તેઓ ઘણા જ ગરીબ હતા, તેથી બંને છોકરાઓએ પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો અને આ બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા. હવે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી 3 જણ રહેતા હતા. એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ. વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલોય ન ફરકવાથી આખા કુટુંબને 10 દિવસના ઉપવાસ થયા. આ બધું જોઈને ભગવાને તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને તેમના આંગણામાં આવીને બેઠા. બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર ન રહ્યો અને તેમને પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા. પરંતુ આ હંસ અને હંસલી ક્યાં હતા? આ તો પ્રભુ હતા. તેમણે અન્નનો એક પણ દાણો ખાધો નહીં. આ જોઈને બ્રાહ્મણ દંપતીને ખૂબ જ દુઃખ થયું કે અમારા કયા પાપના લીધે તમે અમારું અન્ન ખાતા નથી. હંસ બોલ્યો કે હે બ્રાહ્મણ દંપતી, તમે કોઈ પાપ નથી કર્યા, પરંતુ અમે રાજહંસ છીએ. સાચા મોતીનો ચારો ચરીએ છીએ, એના સિવાય બીજું કશું જ ખાતા નથી. આ સાંભળી બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થયો. પતિને નિરાશ જોઈ બ્રાહ્મણી બોલી કે હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું. તમે જરાય ચિંતા કરશો નહીં. બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ અને કહે, ભાઈ, મારું એક કામ કરીને મને સવાસેર મોતી આપને. ઝવેરી કહે કે શું તમે ગાંડા થઈ ગયા છો? સવાસેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની ખબર છે? બ્રાહ્મણી કહે, જે કિંમત થશે તે મારી પાસે ઘર છે, તે વેચીને હું આપી દઈશ. તમે ચિંતા ના કરો, મને મોતી આપો. ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો કે આ બહેન હંમેશા સત્ય બોલે છે, તેથી ઝવેરીએ તેને સવાસેર સાચા મોતી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને આવી અને પોતાના આંગણામાં વાર્યા. પછી પાણીની કુંડી મૂકી. હંસ મોતી ચરી પાણી પી અને ઉડી ગયા. બ્રાહ્મણી અને બ્રાહ્મણના હર્ષનો પાર ન રહ્યો. તેઓ ગયા પછી બધા જમવા બેઠા. જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી ઉપર પડી અને તે મોતી લઈ મા પાસે આવી. મા, મને આ એક મોતી મળ્યું. મા કહે, દીકરી, મોતી આપણાથી ન રખાય, તે તુલસી ક્યારામાં મૂકી આવ. દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી. બીજા દિવસે તુલસી ક્યારામાં પુષ્કળ મોતી પડ્યા હતા. બ્રાહ્મણી તો રાજી થઈ. પોતે આપેલા મોતી કરતા આ કિંમતી હતા. ઝવેરીએ એ મોતીનો પોતાની પુત્રી માટે ઘર બનાવ્યો. આ ઘર રાજાની કુંવરીએ જોયું અને રાજાની કુંવરીને એવો હાર બનાવવાની રાજા પાસે હઠ લીધી. રાજાએ ઝવેરીને બોલાવીને હાર બનાવવા કહ્યું. તો ઝવેરી કહે, આ મોતી તો મને બ્રાહ્મણીએ આપ્યા હતા. રાજા બ્રાહ્મણના ઘરે જઈ સીધો જ તુલસી ક્યારે ગયો અને આટલા બધા મોતી જોઈને તેને મોહ લાગ્યો અને આખો તુલસી ક્યારો ઉખેડવા ગયો તો તે ચોંટી ગયો. રાજાએ બૂમાબૂમ કરીને નગરજનોએ છોડાવ્યા. બધા ગયા, બધા જ ચોંટી ગયા.
પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ. તેને બ્રાહ્મણીની માફી માંગી તેને અડક્યો એટલે છૂટા પડ્યા અને ઢીલા મોએ ત્યાંથી પાછા આવ્યા. તુલસી ક્યારેથી છૂટા પડ્યા અને હંમેશા બ્રાહ્મણના ત્યાં પરદેશથી તેડાવી અને કહ્યું કે અમારી મિલકતના 3 ભાગ પાડજો. 2 ભાગ 2 ભાઈઓ અને 1 ભાગ બહેનને આપજો. થોડા દિવસ પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મૃત્યુ થયું. એક દિવસ મોટા ભાઈએ કહ્યું કે બહેનને 3જો ભાગે આપવાનો અને રોટલોય ખવડાવવાના, તેમને જુદા રહેવા મોકલો. બહેનને ભાભીના આ શબ્દોથી ખૂબ જ દુઃખ થયું અને જુદા રહેવા લાગ્યા. તેમણે હંમેશા પ્રભુ ભજન અને ભક્તિ કરી અતિથિને જમાડતા હતા. એક દિવસ બહેનને તાવ આવ્યો અને બહેનના ભાઈઓ પણ ખબર લેવા આવ્યા ત્યારે બહેન મરી ગઈ હતી. બંને ભાઈઓ ખૂબ જ રડ્યા. બહેન ધર્મનિષ્ઠ હોવાથી તેને દેવદૂત લઈ ગયા અને રસ્તામાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હોવાથી માથે આવીને નદી પાર કરાવી. કાંટાળું વન આવ્યું. બહેને ચંપલના દાન કર્યા હોવાથી તેને ચંપલ મળ્યું અને તેઓ તરી ગયા. આ બહેનને ખૂબ જ દુઃખ આવ્યા. તે પુણ્ય પ્રતાપે દૂર થયા અને તેઓ ધર્મરાજાના દરબારમાં આવ્યા. ધર્મરાજાએ ચોખ્ખું જોયા અને કહ્યું કે દીકરી, તમે આટલા બધા પુણ્ય કર્યા છે, પરંતુ મારું વ્રત નથી કર્યું, માટે તમે મૃત્યુલોકમાં પાછા જાઓ. બહેન કહે, તમારું વ્રત કેવી રીતે કરવાનું? એની વિધિ શી છે? ધર્મરાજા કહે, મારું વ્રત 6 મહિનાનું છે. મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે. મારા નામનો દીવો કરી ગ્રંથમાં 4 ઘણા રાખી મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન મળે તો ઉપવાસ કરવો. હું 6 મહિના પૂરા થયા બાદ વ્રતનું ઉજવણું કરવું. વાંસનો ટોપલો, સાર્થક જુવાર, લાલ કાપડનો કટકો, 1 જોડી કપડાં, ઘી, ફાનસ સાથે સાચા મોતી, 1.25 સેર વજનમાં નાવસલી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, આ બધું ગરીબ બ્રાહ્મણને આપવું. 1.25 સેર સુખડી બનાવી 4 સરખા ભાગ કરતા રમતા બાળકોને અને 2જો ભાગ ગાયના ગોવાળને અને 3જો ભાગ પંક્તિને આપવો. 4થો ભાગ વ્રત કરનારને ખાવો. બહેને તરત આ વ્રતનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં ચિંતાને આગ ચાંપવાની તૈયારી કરતી હતું ત્યાં જ લક્ષ્મીદેવી સ્વરૂપે ડોસી રૂપે આવ્યા અને બોલ્યા, મારે દર્દીનું કફ જોવું છે. આમ કરી જ્યાં નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ. બધાની આંખો તાકી રહી. પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું, પણ તેને ના પાડી. એ તો ડોસીને લઈને પોતાના ઘરે આવી. એમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત લીધું. 6 મહિને ઉજવણું કર્યું. એ વખતે ડોસી બોલ્યા, દીકરી, હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું તો સ્વર્ગ જઈશ. ત્યારે બહેન બોલી કે માં, હું તમને પણ મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો તેને લેવા આવ્યા. બહેને પેલા ડોસીમાને વિમાનમાં બેસાડી પછી પોતે બેઠી. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા, ઝગમગતા દીવા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેમના પર તમારી અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.